ગીર સોમનાથ જિલ્લાના ચોરવાડ ગામે રાત્રિના 1 વાગ્યાની આસપાસ રહેણાંક વિસ્તારમાં માદા સિંહબાળ આવી ગયું હતું। બાબુભાઈ સોલંકીના મકાનમાં આ 5 માસનું સિંહબાળ ઘૂસી ગયું હતું। આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ વન વિભાગ રેસ્ક્યુ ટીમે આવી સિંહબાળનો કબજો સંભાળી લીધો હતો। માદા સિંહબાળ થોડું નબળું જણાતા તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે। રાત્રે દોઢ કલાકના સમયે અત્રે બાબુભાઈ સોલંકી કે જેમના ઘર આગળ આ સિંહનું બાળ આવી ગયેલું એને તેઓએ એમને માહિતી આપી કે ભાઈ આ સિંહ બાળ એમના ઘરના પાછલા ભાગમાં પોલીસ સ્ટેશનની પાછલા ભાગની અંદર આવેલું છે। સ્થળ ઉપર તપાસ કરતાં એક સિંહ બાળ ત્યાં આગળ પડેલું હતું। આ સિંહ બાળની ઉંમર અંદાજિત 4 મહિનાથી 5 મહિના જેવી છે આશરે, અને એ બાળને અત્યારે હાલ અહીંયા લાવવામાં આવ્યું તો એની અંદર જબરજસ્ત એને થોડી વધુ પડતી વીકનેસ હોવાથી એને અહીંયા અમે કરી રહ્યા છીએ। સવારે 8:30 વાગ્યા સુધી તેની શોધખોળ કરી પણ એની મધર ન મળતા એ સિંહ બાળને અહીંયા અમે અમારા જે ચોરવાડનું જે અમારું છે સેન્ટર એની ઉપર લાવવામાં આવ્યું। આજે સવારે 9 વાગે આરએફઓ શ્રી વેરાવળ સાહેબનો ફોન મેસેજ મળ્યો કે એક સિંહ બાળ એમના મધરથી અલગ પડી ગયેલ છે। તો એને આશરે 4-5 મહિનાનું સિંહ બાળ છે, માદા સિંહ બાળ। એ થોડી જનરલ વીકનેસ છે અને અલગ છે, અને એની સ્થળ તપાસ કરીશું પહેલાં। અને એનું ટેમ્પરેચર તાપમાન લીધેલું જે નોર્મલ જણાય છે હાલ, પણ બચ્ચું થોડું નબળું છે તો બનશે શક્ય એટલી પ્રાઇમરી અને પ્રાથમિક સારવાર તો કરી આપી છે। એ છતાં એને ગીર સોમનાથ જિલ્લા વન વિભાગ અને સાસણ રેસ્ક્યુ ટીમ સિંહ બાળના માતા પિતાની શોધ ચલાવી રહી છે। માતા પિતા ઓળખાયા બાદ સિંહ બાળનું પુનઃમિલન કરાવાશે। સાસણ એનિમલ કેર સેન્ટરમાં સિંહ બાળને મોકલવામાં આવ્યું છે। ન્યૂઝ ઓનલાઈન, ગીર સોમનાથ।